રાજકોટ ખાતે ગુજરાત હાઈકોર્ટની બેન્ચ સ્થાપવાની માંગ હવે વધુ તેજ બની રહી છે। આ મુદ્દે અમરેલી જિલ્લાના મોટા લીલિયા વકીલ મંડળ પણ મેદાનમાં આવ્યું છે। મોટા લીલિયા વકીલ મંડળના વકીલોએ કોર્ટની કાર્યવાહીથી અળગા રહીને આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનપત્ર મોટા લીલિયાના મામલતદાર તેમજ લીલિયા કોર્ટના જજને સોંપવામાં આવ્યું। વકીલોએ રજૂઆત કરી કે સૌરાષ્ટ્ર કચ્છના અંદાજે 2 કરોડથી વધુ લોકોને હાઈકોર્ટ સંબંધિત કેસો માટે અમદાવાદ સુધી લાંબા અંતરનો પ્રવાસ કરવો પડે છે, જેના કારણે સમય અને ખર્ચ બંને વધારો થાય છે। તેથી રાજકોટ ખાતે ગુજરાત હાઈકોર્ટની બેન્ચ શરૂ કરવામાં આવે, જેથી લોકોને સરળ અને ઝડપી ન્યાય મળી શકે। વકીલ મંડળે સરકારને વહેલી તકે રાજકોટમાં હાઈકોર્ટની બેન્ચ શરૂ કરવાની માંગ સાથે યોગ્ય કાર્યવાહી કરવાની અપીલ કરી છે। તારીખ 25/7/24 રોજ રાજકોટ મુકામે સૌરાષ્ટ્ર અને કચ્છના જેટલા જિલ્લાઓ તાલુકાઓ આવે છે એ તમામ તાલુકાઓના પ્રમુખ મંત્રીશ્રીની એક મિટિંગ રાજકોટમાં રાખવામાં આવેલી અને મિટિંગના અંતે એવું નક્કી કરવામાં આવેલું કે સૌરાષ્ટ્ર કચ્છના 2 કરોડ લોકોને 2 કરોડ પોપ્યુલેશનની લોકોને ન્યાય મેળવવા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદ જવું પડે છે। તો હાઈકોર્ટની એક બેચ જે વર્ષોથી અમારી માગણી પેન્ડિંગ છે, વર્ષોથી આ માગણી છે જ, તો હાઈકોર્ટની એક બેચ રાજકોટને આપે, જેથી કરીને કચ્છવાળાને, અમરેલી, ગીર સોમનાથના, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓને નજીક પડે અને સરળતાથી ન્યાય મળે અને લોકોને પણ સરળતાથી ન્યાય મળે એવી અમારી નમ્ર માગણી સાથે આજરોજ અમે કોર્ટ કાર્યવાહીથી સૌરાષ્ટ્ર કરતા તમામ 12 તાલુકા જિલ્લાના કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત છીએ અને આજરોજ ડેપ્યુટી કલેક્ટર અને નાયબ મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અને ઝડપથી અમને રાજકોટમાં